સોનલ સ્ટોરી મૂકે અને જો ફૂલ મોજમાં હે ને કેટલો મસ્ત હે ને અને આ બાજુ મંદિર છે જો બોમ્બે જતો રહ્યો શું થાય सो गाइस गुड मॉर्निंग वेलकम टू माय न्यू ब्लॉग। सुबह हो गई और सुबह सुबह हमने ब्लॉग कर दिया स्टार्ट और सुबह के बजे 8:45 आज हो गया है रविवार और पूनम और मेरे को जाना है रविवार भरने के लिए मीठा गोटा और इन सबको जाना है पिपरी और ये सब जाएगी पिपरी। मैं भी जाऊँगा, अभी मैं जाऊँगा मीठा गोटा रविवार भरने के लिए, तुरंत जाके वापस आ जाऊँगा दर्शन करके लिए। तो देखो ये है नीलो गुड मॉर्निंग जय माता दी जय चामुंडा जय रामा जय द्वारकाधीश। ये नहीं चाह पीने बाकी है, मारे चाह पीने बाकी नहीं, चाह बने है जो आ बाजू ओके। गुड मॉर्निंग जय माता दी जय रामा जी। સો દોસ્તો અહીંયા ચા બને છે તો ચા પી અને હું જઉં છું રવિવાર કરવા માટે મીઠા ગોટા અને બધા ત્યાં સુધી એમનું કામ પતે છે ને આવા ધોવાનું ને પછી જવાનું છે પીપરી અને પીપરી આ બને ભારતીની જુઓ દેખાતા નહીં જે પણ આડાડો કામમાં લાગે તો કોઈ નહીં જસ્ટ કન્ટિન્યુ બ્લોગમાં તમે એમને બની રહ્યો લાસ્ટ સુધી મજા આવશે, બહુ તાકાતથી બ્લોગ આવશે. ફાઇનલી ગેસ નહીં ધોઈને રેડી મસ્ત થઈ ગયો, સમથિંગ 9:30 થઈ ગયું છે અને હવે જવાનું છે આપણે મીઠા ગોટા રવિવાર કરવા માટે. તો ગાડીમાં જો સારી બાવી લગાવી દીધી છે અને આ બધા કોઈ આડાવડો બધા થાય છે તો તમે કન્ટિન્યુ બ્લોગમાં અમને બને રહું જઈ અને મળું સીધા જ મીઠા ગોટા. ફાઇનલી ગેસ આપણે મીઠા ગોટા મોગલમાં દર્શન કરવા આવી ગયા અને દર્શન અને દર્શન કરી નીકળવાનું. જય ફાઇનલી ગેસ આપણે મીઠા ગોટા જઈને દર્શન કરીને આવી ગયા છીએ અને પ્રસાદી લાય આપણે રામાપીરની આરતી કરવાની કારણ કે પૂનમ છે એટલે હે નીલું એટલે પ્રસાદી આ તમે મંગાવી હતી અત્યારે કરવાની. આજે આપણે પીપળી જવાનું છે હવે હમણાં કર બપોરે આવે તો તાર મમ્મીને ખબર હોય. તો ગઈસ આપણે ઘરે પહોંચી ગયા છીએ અને સોનલ અહીંયા બહાર કપડા સૂકવે છે અને આ બાજુ સબુ મમ્મી ને એટલો બધા આરામ કરે છે ફોન જોવે. કન્ટિન્યુ ગઈ આપણે મેસા ગોડા જઈને આવી ગયા અને બીજું કહેવાનું કે હવે આપણે રામાપીરની આરતી કરી અને પછી જવાનું પીપળી. 4 જ આવી તો નક્કી નહીં હે સબુ ફોન જોવે સબુ તો સીધો બે હું ક્યારે ભાગી જાય આમ સીધો બે ક્યારે ભાગી જાય. ફાઇનલી અમે લોકો તૈયાર થઈ ગયા પીપળી જવા માટે. કપડા ઉપર ગઈ અને આ બાજુ જેટલું તૈયાર થઈ ગયું પ્રશ દેખાતા જેટલું મસ્ત પ્રશ એટલું મસ્ત પ્રશ છે ને. અને જો સોનલ સ્ટોરી મૂકે અને જો ફૂલ મોજમાં હે ને ગાંડું પપ્પા બોલ તો ખરી કઈ શું કહે जय रामा पे તમે જઈ પીપળી मूड तो नहीं मारो ચમ ऐ हाँ इसको बेचकर हमें मूवी देखने जाना है। इसको बेचकर उसको इसको या इसको इसको नहीं इसको बेच दो नहीं નહીં તો તો હું વગેરે મોલ છે. તો કોઈ નહીં ગઈ ચલો આપણે જઈએ પીપળી અને વચ્ચે જઈએ ચાલો હા લાગે તો 3 નકે જય जय रामा पीर તો ચલો ગાઈસ બની આપણે બે ચલો ગાઈસ ફ્રેન્ડ કરજો કે બ્લોગ માં આપણે બનેલો આપણે જઈશું પીપળી શૂટ કે બાય બાય. તો ફાઇનલી ગાઈસ સોનલના ફોનમાં કોમ્બો બી ગયો તો બાઇકમાં આવતો ને કેડમાં લગેલ હરે ને ફોન કોમ્બો જતો રહેતો એની કોમ્બો પણ જો રૂપિયા બાદ ફોન બે મારા અને આ બેમાં બી કઈ જો કોમ્બો જતો રહ્યો શું થાય 1500 નું બહુ પાડી દીધું ને હે
આ કોમ્બો નાખેલો ફોન ને સાચવવો પડે, આવી જવાની ભીડે ના દેવી, એટલે ધ્યાન રાખવી આવતી. તો તમે ગાઈસ આ કોમ્બો નાખેલો તો તમને બતાવી જો ખોલીને મૂક્યો હોય, કામકાજ ચાલુ હોય કોમ્બો નાખવાનું. ચલો ફાઇનલી પાછળી આપણે સોનલના ફોનનો કોમ્બો જતો રહ્યો હતો. તાત્કાલિક ઉભા ઉભા કોમ્બો નખાય. આ પટ્ટી દેખાતી જશે ભાઈ, જો આ પટ્ટી દેખાય ચાલુ થઈ ગયો. એને શીખા શું કર્યું ને ફોનમાં કોમ્બો વહી ગયો વગર પાડીએ. તો અમે આપણે પહોંચી ગયા છીએ અને મસ્ત જગ્યા છે જો આવીને બેઠા હોય તમને બતાવું. જો આ બાજુ મંદિર છે, જોઈ લો. આ પાછળનું જે એની જગ્યા કહેવાય ને કેટલો મસ્ત છે ને. અને આ બાજુ મંદિર છે જો, અને આપણે બધા અહીં બેઠા છે જો. મેન્ટલ ના મારો મૂડ ઓફ છે હો. મેન્ટલ. અને આ બાજુ જો આ બે બોન નું ચેવી વાતો કરે સાની શું વાતો કરો તમે સાની એ ચાલ અમે હું કામ કે કોને અમને વાસ્તે લેવડાવો. શું તમે કદી ખરા લેવડાવો. મેં કઈ નહીં કીધું હો, તું ના બોલી. ના કે દોય લેવડાવી પડે. શું પણ લેવડાવી. પણ શું પણ ક્યાં તો આંસુ ચમ લાલ થઈ ગયું, અને આંસુ લાલ થઈ ગયું અને મોર બેઠી. હાલો સગઈ સમી આઈકણ આવી ગયા હતા પાર ઠંડી હવા ખાવા માટે, કારણ કે અંદર તો થાય ઘટડામાં ગડબડું વધારે કારણે. આ બાજુ મસ્ત પાર છે તને જો, એટલે વાતાવરણ વ્યૂ સારું છે એને કારણે આપણે આ બેસીએ અને ઘડીક આરામ કરશું ને એ બધું અને વાતો કરશું, ગમશું ખાશું ને એ બધું પછી જાશું પાણી કન્ટિન્યુ બ્લોગમાં અમને બને. તો ફાઇનલી ગઈ તો જમી મસ્ત પાસે થતું હશે ફ્રેશ થઈ પછી જાશું ભજનમાં. જો આગળ બેઠી છે અને આ બાજુ સોનલ બેઠી. શું કીધું કે બોલવાનું ચાલ તો કે ગોપીને તો ડોક્ટરે બોલવાની ના પાડી છે, પણ આપણને ના નથી પાડી એટલે આપણે બોલવાનું. આ આગળ જુઓ પાછળનું બેકગ્રાઉન્ડ જુઓ. આ રી આ ઓલા કઈક બાપુની છે નથી ને છે બાપુ બધું દોસ્તો સવારમાં તે કઈક બાપુની. તો કોઈને કહેશ તો બ્લોગના કન્ટિન્યુ બની રહે તો તે બદલ તમારો આભાર. અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો, અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી અને શેર કરી દો. આવા જ બ્લોગ જોવા માટે અમારી ચેનલ પર વારંવાર વિઝિટ કરતા નથી.